અજયભાઈ, આજે કાળી પટ્ટી બાંધીને રાજકોટ ડીઓ કચેરી આવ્યા છો, રજૂઆત કરવા શું કહેશો, શું માંગ છે? આજે જ્યારે અમદાવાદ ખાતે એક શિક્ષક ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે એ હુમલાને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ રીતે જ્યારે આ પ્રકારના હુમલા થાય ત્યારે શાળાનું સંચાલન કરવું અને શિક્ષકો શિક્ષણ માટે ખૂબ ભય પ્રેરિત થાય છે અને આ રીતે શાળા સંચાલન થવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે અમે આજે ડીઓ અને સરકારશ્રીને એ જ રજૂઆત કરવાના છીએ કે આના માટે થઈને એક શિક્ષકોના રક્ષણ માટે અને શાળાના રક્ષણ માટે કંઈક કાયદો હોવો જોઈએ અને જે વાલીએ આ પ્રકારનો હુમલો કર્યો છે એની તાત્કાલિક ધરપકડ કરીને એના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે. આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરો છો, એમની શાળા સંચાલકો બધા શું કહેશો? આજના જ્યારે આ હુમલા થતા હોય આવી રીતના ત્યારે શિક્ષકો ખૂબ ભયમાં વાતાવરણમાં છે. ત્યારે જો આ રીતે આવી રીતના કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં ન આવે તો સમાજમાં એક નવા પ્રકારની પેલી ઊભી થાય, એના વિરોધ માટે થઈને આ કરવામાં આવેલું છે.